ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા પસાર થવાની છે, જેને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। યોજાયેલી પત્રકાર પરિષદમાં દર વર્ષે રથયાત્રામાં 80થી વધારે ટ્રક જોવા મળતા હતા, તે હવે જોવા મળશે નહીં। રથયાત્રા સમિતિએ ઈરાન યુદ્ધના પગલે 60 જેટલા માત્ર ટ્રકોને મંજૂરી આપી છે, જ્યારે અખાડાઓમાં પંજાબનો એક અખાડો વધારાનો ઉમેરાયો છે, જે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે। આગેવાનોની ઉપસ્થિતિમાં તથા વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓને હાજરીમાં પહિંદ વિધિ સાથે છેડાપોરા વિધિ સાથે ભાવનગરના રાજમાર્ગો ઉપર પસાર થવાની છે। આ રથયાત્રામાં અને 15 દિવસ પછી ભગવાન નિજ મંદિરે પરત ફરે છે, પછી એમને શરદી તાવને આંખ આવેલી હોવાથી એમને પાટા બાંધવામાં આવે છે, દવા લગાવવામાં આવે છે। પાટાઓ રથયાત્રાને દિવસે સવારે આરતી સમયે એ ભગવાનના આંખેથી પાટા ખોલે ત્યારે જૂનમાં આવતી હોય છે, પણ અધિક માસ હોય એટલે જુલાઈમાં આવે છે, ને ત્યારે વરસાદ તો આવી જ ગયો હોય, કારણ કે સામાન્ય રીતે 20મી જૂન સુધીમાં બધે સર્વત્ર વરસાદ થઈ ગયો। ભાવનગરની અંદર પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। પરંપરા મુજબ સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। તે પહેલાં મહાનુભાવો સંતો એમની હાજરીમાં ભગવાનના રથ ઉપર છેડાપોરા વિધિ થશે। ભગવાનને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ભોઈ સમાજના જે મિત્રો છે એના દ્વારા ભગવાનના રથને ખેંચી અને પ્રસ્થાન કરાવવામાં આવશે। જે રીતે દર વર્ષે ભાવનગરની અંદર આ રથયાત્રા ઉત્સાહભેર રંગે ચંગે અને સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થાય છે અને પૂર્ણ થાય છે, તે રીતે આ વર્ષે પણ આ 41મી રથયાત્રામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના સ્વાગત કરવા માટે થઈને અત્યારથી જ દર્શનાર્થીઓ, સંસ્થાઓ, વેપારીઓ એ બધા થનગની રહ્યા છે। આખા એ રૂટ ઉપર આપ જોશો તો એટલે બધા લોકો આ વર્ષે ભગવાનના દર્શન માટે અને સ્વાગત માટે પોઈન્ટ બનાવવાના છે કે આખા રૂટ ઉપર લગભગ કોઈ જગ્યાએ ખાલી નહીં હોય। ભાવનગરને જે રીતે આપણે રથયાત્રા પહેલાં કેસરિયા માહોલથી રંગીએ છીએ, એ પ્રમાણે ભાવનગરની અંદર જુદા જુદા કટાવટો લાગી ગયા છે, કમાનો ઊભી થઈ ગઈ છે, કેસરિયા ધ્વજથી ભાવનગરને શણગારાઈ રહ્યો છે। એ રીતે આ વર્ષની રથયાત્રા કંઈક વિશિષ્ટ રથયાત્રા એટલા માટે છે કે જે રીતે દેશની અંદર ધાર્મિક માહોલ ઊભો થયો છે, દરેક ધર્મસ્થાન ઉપર પણ દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળી છે। એ વખતે એ રીતે આ વર્ષની રથયાત્રામાં પણ દર વર્ષ કરતાં વિશેષ સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ પધારશે। ભાવનગરની અંદર આ રથયાત્રા એ ભાવનગરની ઓળખ થઈ ગઈ છે। આજે સતત
આ 41 વર્ષે ભાવનગરની એક આ ઓળખ થઈ છે. ગુજરાતની બીજા નંબરની અને હિન્દુસ્તાનની ત્રીજા નંબરની રથયાત્રા છે. આગામી દિવસોએ આપણે 16મી તારીખે ભગવાનને સવારે રંગે ચંગે લઈ અને આખા નગરની અંદર નગરચર્યા કરાવીએ અને સાથે સાથે આ રથયાત્રા દ્વારા એ લોકોને એક ધર્મ પ્રત્યેનો અને આગામી દિવસોની અંદર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને યુવા વર્ગને પણ આ ઇતિહાસ સંપન્ન થાય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ.